શુદ્ધવાની અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાઈ ગયું છે તેને લઈને બીઝેડ કૌભાંડને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ₹6,000 કરોડના કૌભાંડીને સીઆઈડીએ મહેસાણાથી ઝડપી પાડ્યું છે। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણાથી ઝડપી પાડ્યું છે। વિસનગર પાસે દવાડા ગામના ફાર્મ હાઉસમાં દરોડા પાડી અને તેની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 1 મહિનાથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર હતું। તેના ભાઈની ધરપકડ કરવામાં આવી અને પૂછપરછ થઈ અને આખરે હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ પોલીસના સકંજામાં છે। પોલીસથી બચવા માટે તે પોતે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હોવાનું પણ માલુમ પડ્યું હતું। અત્યાર સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા છુપાતો ફરતો હતો। કોણે આશરો આપ્યો તે દિશામાં પોલીસ અત્યારે હાલ તપાસ કરી રહી છે। પૂછપરછમાં અલગ અને ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અલગ જગ્યાએ મોઢું સંતાડવા માટે, પોતાની જાતને છુપાવવા માટે નાસ્તો ફરતો ભૂપેન્દ્ર ઝાલા આખરે હવે પોલીસના સકંજામાં આવી ગયો છે। કહેવાતી રીતે ₹6,000 કરોડનો આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી લેવામાં આવી છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સંકેત અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। સંકેત, ₹6,000 કરોડનો કૌભાંડી એવો ભૂપેન્દ્રસિંહ ઝાલા ઘણા સમયથી પોલીસને દોડાવી રહ્યો હતો। છેલ્લા 1 મહિનાથી આખરે હવે સીઆઈડીના જાપ્તામાં શું વિગતો? હાલ વાત કરવામાં આવે તો જે ભૂપેન્દ્ર ઝાલા છે તેની ધરપકડ પર હાલ વિસનગર તાલુકાના પાંડુ પાસે આવેલા દવાડા જે નાનું ચપ્પુ ગામ છે તેમાં એક ફાર્મ હાઉસ પરથી તેની ધરપકડ કરવામાં આવી હોવાનો હાલ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। જે સ્થાનિક તંત્ર છે તે સીઆઈડી ક્રાઇમ જે લોકલ છે તેમને પણ આ સમગ્ર મામલે જાણ નથી અને જે આ બનાવ છે તેઓ જે દવાડા છે તે એક ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસ ખાનગી જે ફાર્મ હાઉસ છે તેમાંથી તે બહાર નીકળીને પ્રયાસ કરતો હતો। જેના અનુસંધાને સીઆઈડી ક્રાઇમે આ જે સમગ્ર મામલો છે તેમાં તેની ધરપકડ કરી છે। ચોંકાવનારા ખુલાસો હાલ ઘણા સામે આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। જો વાત કરીએ તો જે વાયર્ડ જી બિલકુલ, તો દરોડા પાડી અને ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યું છે। આ કૌભાંડીને સીઆઈડીએ મહેસાણાથી ઝડપી પાડ્યો છે। અત્યાર સુધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાં તે છુપાતો ફરતો હતો। એક સમયે ચર્ચા એવી પણ જોવા મળી રહી હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જો વિદેશ ભાગી જાય તો એ શક્યતાઓ પણ નકારી શકાય તેમ ન હતી અને તેને લઈને આગોતરા પગલાં પણ સરકાર તરફથી ભરવામાં આવ્યા હતા। ત્યારે બીઝેડ પોન્ઝી સ્કીમના ₹6,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં મોટા ખુલાસા સામે આવ્યા છે। સીઆઈડી ક્રાઇમને મહત્વના પુરાવા હાથ લાગ્યા છે। તાજેતરમાં જ એકાદ દિવસ પહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની ધરપકડ કરવામાં આવી હતી અને ગતિવિધિઓ સતત તેજ બનતી જોવા મળી રહી હતી। અલગ રીતે લોકો પાસેથી પૈસા પડાવવાનો કારસો રચી અને કરોડોનું કરનાર એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાને છેલ્લા ઘણા સમયથી પોલીસ સીઆઈડી શોધી રહી હતી, પરંતુ આખરે આજે જઈને 1 મહિના પછી આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છે તે પોલીસ પકડમાં આવ્યો છે। વધુ એક વખત સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, શું અપડેટ સામે આવી રહી છે? તો ફરી એક વખત સંવાદદાતા સંકેતનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, તેમની પાસેથી પણ અપડેટ મેળવીશું। પરંતુ અત્યારના હાલના સમાચાર બીઝેડ કૌભાંડમાં દિવસે ચોંકાવનારા ખુલાસા થતા હતા, પરંતુ રાહ જોવાઈ રહી હતી કે આ આખા કૌભાંડનો જે માસ્ટર માઇન્ડ છે એવો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા આખરે ક્યારે પકડમાં આવશે। તેના માટે અલગ કહી શકાય કે થિયોરી પણ અપનાવવામાં આવી રહી હતી અને આજે જઈ અને સફળતા મળી છે। ₹6,000 કરોડના કૌભાંડી સીઆઈડીએ મહેસાણાથી તેને ઝડપી પાડ્યું છે। 1 મહિનાથી તે ફરાર હતો। બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી। આ સમગ્ર કૌભાંડ ₹6,000 કરોડ રૂપિયાનું છે અને આરોપીને સીઆઈડીની ટીમે મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપી લીધો છે। ફરી એક વખત સંવાદદાતા સંકેત જોડાયા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ શું અપડેટ આવી રહી છે આ સમગ્ર મામલે। જી સંકેત। જો હાલ વાત કરવામાં આવે તો બાયડ સહિત મોડાસા અને હિંમતનગર બાદ બીજાપુરમાં પણ આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની ધરપકડ કરવાના જે શખ્સો હતા તેમની સામે જે અત્યારે હાલ જે સામે આવેલા ગુના ₹6,000 કરોડ કરતા પણ વધારે જે સ્કીમ છે
છે તેમાં તેમને પૈસાનું રોકાણ કરાવ્યું હતું, અને જે પૈસાનું રોકાણ કરાવ્યું હતું તેમાં તેમની ધરપકડ મહેસાણાના દવાડા ગામે જે ભાંડુ પાસે આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું અત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્થાનિક જે તંત્ર છે તે સમગ્ર મામલે અજાણ હોવાનું જાણવા મળ્યું છે. સીઆઈડી ક્રાઇમ જે છે તે પણ અહીંયા સ્થાનિક લેવલે તે હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તે બહાર નીકળતાની સાથે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. તેના કાર પહેલા પણ મહેસાણાના વિજાપુરમાં તેમની જે ઓફિસ છે તેમાં દરોડા કરવામાં આવ્યો હતો, અને જ્યાં દરોડા હતા તેમાં તેમની જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની ધરપકડ અત્યારે હાલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આજે જે સમગ્ર મામલો છે તેમાં ખાનગી જે ફાર્મ હાઉસ છે તે સગાડા ગામમાં તેની ધરપકડ કરીને તેને ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો અત્યારે હાલ સામે આવ્યો છે. જ્યાં સમગ્ર મામલો છે તેમાં સ્થાનિક તંત્ર અત્યારે હાલ અજાણ છે, પરંતુ હજુ પણ કરોડોની જે રકમ છે તેમાં અનેક તથ્યો બહાર આવશે. તેના તાર કેવી રીતના અહીંયા દવાના ગામ સુધી પહોંચ્યા, કેટલા દિવસ સુધી રોકાયો, કેવી રીતના રોકાયો, તે સમગ્ર બાબતે અત્યારે હાલ તપાસના ઘેરા તપાસ શરૂ થશે તેવો હાલ જાણવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર સંકેત, અમારી સાથે જોડાવા બદલ. આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું. ખાનગી ફાર્મ હાઉસમાં દરોડા પાડી અને જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને ઝડપી પાડવામાં આવ્યું છે. સતત અને સતત અપડેટ આ કેસને લઈ અને સામે આવી રહી છે. વધુ એક અપડેટ, સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણામાંથી તેની ધરપકડ કરી છે. 6,000 કરોડના કૌભાંડીને ઝડપી પાડવામાં આવ્યું છે. આર્થિક ગુના નિવારણ શાખાની ઓફિસમાં અત્યારે હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા હોવાનું માલુમ પડી રહ્યું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અનેક ખુલાસા થાય તેવી શક્યતા. આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ. સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે. વિરેન્દ્ર, સીઆઈડીના સકંજામાં હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગાંધીનગર લાવવામાં આવ્યું છે. શું કાયદાકીય કાર્યવાહી હવે આગળ થશે અને અત્યારે શું અપડેટ મળી રહી છે? બિલકુલથી ધ્વની, કે જે ભાગેડુ 6,000 કરોડનું કૌભાંડ આચરનાર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો તે હવે સીઆઈડીના સકંજામાં આવી ચૂક્યો છે. મહેસાણા જિલ્લાના દસાડા પાસે આવેલા ભાડુ ગામના એક ફાર્મ હાઉસમાંથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. આ ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતાની કાર લઈને જ્યારે બહાર જઈ રહ્યો હતો તે પહેલા સીઆઈડી ક્રાઇમ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો. આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જે દસાડા પાસે આવેલા ભાંડુ ગામના એ ફાર્મ હાઉસથી ગાંધીનગરની આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે EOW ખાતે લઈને આવવામાં આવ્યો છે. હાલ તેની ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી છે, કારણ કે તે અત્યાર સુધી નાસ્તો ફરતો હતો ને જે સૂત્રો પાસેથી તેમજ ઉચ્ચ અધિકારીઓ પાસેથી જે માહિતી જાણવા મળી છે ધોની, તેની અંદર કે રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય જેવા અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. તેની સાથે સાથે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે મદદગારી કરનાર એટલે કે મદદ કરનાર જે લોકો હતા તેમની સામે પણ કારસો કસાય તો નવાઈની વાત નહીં રહે, કારણ કે તેના દ્વારા એક મહિના સુધી સતત નાસ્તો ફરતો જોવા મળ્યો હતો. તેમજ તેના દ્વારા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો, એટલે કે પોલીસ પકડથી દૂર રહેવા માટે અવનવી ટેકનોલોજીનો પણ તેના દ્વારા ઉપયોગ કરાયો હતો. તેની સાથે તે પણ સામે આવી રહ્યું છે કે જે તેના દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેની અંદર બેનામી લોકો પાસેથી જે એમાઉન્ટો લેવામાં આવતી હતી, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સિવાય પણ ઓફલાઈન રકમો લેવામાં આવી છે. તે કોની રકમો છે, કારણ કે તેની પાસેથી જે 10 કરોડ રૂપિયાની તેના દ્વારા ટૂંક જ સમયની અંદર પ્રોપર્ટી લેવામાં આવી છે. લક્ઝરિયસ કારથી લઈને તમામ સુખ સુવિધાઓનો શોખીન ધરાવનારા જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો તે હાલ સીઆઈડીની સમક્ષ છે. હાલ ઉચ્ચ અધિકારીઓ તેની આર્થિક ગુના નિવારણ શાખાની અંદર મેરેથોન પૂછપરછ કરી રહ્યા છે, તેમજ આવનારા સમયની અંદર તેની પૂછપરછની અંદર અવનવા ખુલાસા થાય તો નવાઈની વાત તે પણ લાગી રહી છે કે તેની પાસે જે સંકળાયેલા એટલે કે તેના ગોડફાધર જે કહી શકાય એવા જે રાજકારણીઓ હોય કે ઉચ્ચ અધિકારીઓ હોય તેવાના લોકોના નામ સામે આવે છે કે નહીં તે એક મોટો પ્રશ્ન રહે છે, કારણ કે જે નાની નાની માછલીઓ હતી તે તો પોલીસ સકંજામાં આવી ગઈ હતી, પરંતુ તેની મદદગારી કરનાર તેની ઉપર જે હાથ રાખનાર હતા, કારણ કે સતત એક મહિના સુધી તે નાસ્તો ફરતો જોવા મળી રહ્યો હતો, કારણ કે મોટી મોટી એજન્સીઓ હોય કે શહેર પોલીસ હોય કે રાજ્યની પોલીસ હોય તેના દ્વારા ઘણા ખરા એવા મોટા ગુનેગારો હોય તેમને ઝડપી લેવામાં આવતા હતા, પરંતુ આ જે પ્રમાણે જી આભાર વિરેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો બીસેડ કૌભાંડ મામલે આરોપી મયુર દરજીની જામીન અરજી પર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. દરમિયાન તપાસ સંસ્થાએ કરેલા સોગંદનામામાં
મહત્વના ખુલાસા થયા. મયુર દરજીના એસબીઆઈ એકાઉન્ટમાં 20,04,000 બીઝેડની માલપુર બ્રાન્ચમાં પૈસા ગયા. બીજા એસબીઆઈ એકાઉન્ટમાં 60,000 બીઝેડના એકાઉન્ટમાં ગયા. મયુર દરજીના માતા મીનાબેનના બીઓબીના એકાઉન્ટમાં 9 લાખના ટ્રાન્ઝેક્શન થયા. મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 29.64 લાખથી વધુની હેરફેર જોવા મળી. સર્ચ દરમિયાન પોલીસને રૂપિયા 4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવા રેકોર્ડ પણ હાથ લાગ્યા છે. તો અન્ય પરિવારજનોના કહેવાથી રૂપિયા 9.90 લાખની પણ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી મળી આવી છે. જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયાની ઉપાડ પણ સીઆઈડી ક્રાઇમના હાથે લાગી. મયુરના એકાઉન્ટન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59,24,000 રૂપિયાની હેરફેર મળી આવી. તો મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ કાર મામલે પણ સરકારી વકીલે સવાલો ઉઠાવ્યા છે. કોઈ પણ જાતની સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યા વિના વપરાતી ગાડી મામલે સવાલ ઊભા થઈ રહ્યા છે. ફાઇલની અંદર જોતા જે આંકડો 1,09,00,000નો હતો એ મયુર દરજી અને તેના મળતિયાઓ એમ થઈને 3,30,00,000 આંકડો બતાવવામાં આવેલો છે તપાસ એજન્સીઓ દ્વારા નવી પૂરક એફિડેવિટમાં. હવે મળતિયાઓ દ્વારા જે કરવામાં આવેલો આંકડો છે એની અંદર કોઈ પણ બીજા એજન્ટોનો રોલ બતાવવામાં આવેલો નથી, બરાબર, કે બીજા એજન્ટોનું નામ નથી બતાવવામાં આવેલું. ઉચક એક આંકડો બતાવવામાં આવેલો છે અને એની અંદર એ લોકોએ એમની એક એફિડેવિટ રિવોક કરી છે કે જેની અંદર એ લોકોનું કહેવું છે કે ફોર્ચ્યુનર અને હેરિયર જે ગાડી છે, બરાબર, એ મયુર દરજીએ પોતાના પૈસે લીધી.